ચ વંદે સદા. વચનામૃત પ્રથમ 62 સમજાવતા પહેલા થોડી એક વાત પ્રભુના સંબંધની થોડી કરી લઈએ. આકરી છે, ન સમજાય, ન મનાય, કોઈ ચિંતા નથી, ખુલ્લા દિલથી સાંભળવી છે. પ્રભુનો સંબંધ એ જ અખંડાનંદ. જરાય ચિંતા કરતા નહીં, છતાં વાતને સાંભળજો. વચનામૃત મધ્યના 53માં પ્રભુએ કહ્યું, મોટા પુરુષ આટલું કરે ઠીક કરે છે, આટલું ઠીક નથી કરતા. ત્યાં તો મહારાજે બહુ ખુલ્લું કહી નાખ્યું. અડધો વિમુખ, મૂર્ખ શિરોમણી, પ્રણિલગામ આપ્યા છે, વાંચી લેજો. આટલું ઠીક કરે છે, આટલું ઠીક નથી કરતા. જે પ્રભુની ગોદમાં આપણે બેઠા એનું સહજ બધું ગમાડવું પડે જ. પણ કોઈ બુદ્ધિનો રડ એટલો વિચિત્ર છે, એ પાપ સૌને વર્ગ્યું છે. દરેક વ્યક્તિ એના મનના વિચારને બુદ્ધિના નિર્ણયથી જીવે છે. મોટા પુરુષ દરેક સેકન્ડે દરેકને આગળ લેતા હોય છે. પ્રસંગો અનિવાર્ય રહેવાના છે. આપણે બહુ ધ્યાન તેના સંબંધમાં ખંડ રહેવું છે. એક સેવકે સરસ માગ્યું કે અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિની સેવા તો હું કરું છું, ઉપર પધરાવી તે, પણ જ્યારે મૂર્તિઓના દર્શન હું કરું ત્યારે મને સ્વામીજી એવા આશીર્વાદ આપો કે મૂર્તિઓ મારા થકી પધરાવી છે, મેં સેવા કરી છે, એવો સંકલ્પ ન ઉઠે. ધન્યવાદ. કેવી ભાવના છે. આપણે કોઈ સેવા કરી અને આપણા મુખથી કઈ બદલાવી, જય સ્વામિનારાયણ સંબંધ ગયો. કોણ સેવા કરનાર? સેવા આપી છે એ કરાવી રહ્યા છે. ધ્યાન રાખજો, અઘરી વાત છે. આપણને કોઈ એવો અધિકાર નથી દરેક ક્રિયાયોગોમાં, બોલતા ચાલતા ખાતા પીતા, કે હું છું. આપણે પ્રકાશ સ્વરૂપે નિરાકાર સ્વરૂપ છે, તે સાકાર છે. હું સેવક, તું સ્વામી. આપણે તો કેટલી બાળક બુદ્ધિમાં વર્તીએ છીએ. કોઈ ન બોલાવે તો ખલાસ થઈ જઈએ, કોઈ માન આપે તો બી ખલાસ થઈ જાય. બધું જ એના ચરણે. શાસ્ત્રીજી મહારાજ મણિભાઈ નાયણવીની ઘરે બેઠા હતા. શાસ્ત્રીજી મહારાજ પૂછે, આ બાજુનું ઘર કોનું, આ ઘર કોનું, આગલું કોનું? આગળ પાછળ ને વચ્ચે મણિકાકા જતા. એટલે સહસ્ત્રાયિક બોલ્યા કે સ્વામી મારું છે. શાસ્ત્રી મહારાજ કે મેં તને એટલા માટે પૂછ્યું, મને કઈ ખબર નથી, પણ મણિભાઈ મને એમ કે આ ઠાકોરજીનું છે એટલા માટે જ મેં પૂછ્યું. આ કોઈક અંગત સેવકની વાત કરી રહ્યો છું. કરોડમાં કોક આ માર્ગે ચાલી શકે એની હું વાત કરી રહ્યો છું. આપણે 80 એવા સેવક થઈ જઈએ એ માટે વાત કરી રહ્યો છું. જીવન આપણે જીવી લેવું છે. આટલા આદરા હું હતો. યોગીજી મહારાજ માટે એક ફાર્ગો ગાડી રાખેલી. અક્ષરભાઈ સ્વામી એનું ડ્રાઇવિંગ કરતા. ધર્મદના મારા બે મિત્રોએ મને પૂછ્યું કે આ ગાડી કોની? મેં કહ્યું સ્વામીજીની. ડોહલો પાછળથી દર્શન કરીને આવતા છે, મને ખબર નહીં. બાપા મારી પાછળ આવીને જ ઉભા રહ્યા, મારી ગોષ્ઠી સાંભળી. ગુરુ, ગાડી ઠાકોરજીની છે એવું કહો. હતી તો સ્વામીજીની જ. એ કોક સૂઝ આપતા હતા. અમે ટપાલ લખતા હતા સ્વામીજીની સાથે. સ્વામી આવા આસન પર જ બેઠા હોય, નીચે હોવ, મોટો ધૂસો ઓળીને બેઠા હતા. પેન શોધ્યા કરે, ઢૂસા મટવાઈ ગયેલી. ગુરુએ આ ઊંચું કર્યું એટલે પેન પડી ગઈ. પેન સાફ કરતો હતો તો સ્વામી શોધ્યા કરતા હતા.
પેલી પડી એટલે કોઈ અંદર સહી નીકળી ગઈ હશે. હું જોઉં એટલે ભટ્ટે સાહેબ મને પૂછ્યું કે આ પેન કોની? સ્વામીજીની. અને કે પેન જડી? હા. સ્વામી એકદમ ભટ્ટે સાહેબ કે આ પેન તો ઠાકોરજીની છે. એની આખી કોન્શિયસનેસ જુદી હતી. 89 વર્ષના ઇતિહાસમાં કદાચ ભાગ્યે કોઈ સંજોગોમાં હું શબ્દ વાપર્યો હોય. એટલે જ તમારી પાસે કોઈ પ્રાર્થના એવી કરવા માંગુ છું. આપણે તો ગાડાના ગાડા જ ભરાય સવારથી સાંજ સુધી. જોખ્યા જ કરો ને. પ્રદક્ષિણા કરીએ, સેવા કરીએ. અહો ભાવે તું સેવા કરાવ તારી રીતે. 51 તત્વના એ દેહને કોઈ સંજોગોમાં સાથ નથી આપવો. કોઈ 2 શબ્દ કયા ને હૈયામાં ચમચમી ઉઠ્યું, જુદા પડી જજો. હૈયું જયારે ઉદાસીન વર્તે, સેવા કરવાનું મન ન થાય, વિચારે ચડી ગયેલું મન સ્થિર થવા તૈયાર ન હોય, અને ત્યારે પણ તે વખતે દિલથી માનજો મારા પ્રભુની કોઈ આગવી લીલા છે અક્ષરધામ તરફ ખેંચવા માટેની. પણ શું થશે, કેમ થશે, એના વિચારોમાં ગયા તો સમજી લેજો પ્રભુની કોઈ ભયંકર ઉપેક્ષા છે. પાપ લાગી જાય. એકાંતિકના માટે પાપ શું? પ્રભુને સ્વીકારીએ નહીં તે પ્રભુની ઉપેક્ષા કરીએ. પ્રભુનું બળ ન લીધું એ ઉપેક્ષા કરે કહેવાય. હોય જ સૌનું કામ કરે, હું મારું કામ કરું. મારું કામ છે સંભાળવાનું, મારું કામ છે સ્મૃતિનું, સેવાનું, સુહૃદભાવનું. જે ચાલતું હોય ચાલવા દેવું. એમાં ડેડી વિરોધ નહીં કરવાનો. પહેલા તો હું કેવી ઉમંગથી સેવા કરતો હતો ને સ્વામી આવે તો દર્શન કરવા ભાગતો હતો ને દોડતો હતો ને કેવો ઉમંગ હતો ને અત્યારે તો ભરખાઈ ગયો છે, અદ્રશ્ય થઈ ગયો છે, ક્યાં ગયો છે? સારું જ છે. જડ પ્રકૃતિની પ્રીતિ ગુણાતીત થવા પ્રયત્ન કરતી હોય તો રાજી થવું, કેવું? આપણો વિષય નથી. આપણી મોટા પુરુષ તરફ નજર છે તો આપણી 1 સેકન્ડ બગડતી નથી. તો શા માટે કોઈ વિચારમાં જઈએ? કોઈ સંજોગોમાં વિચારમાં નહીં જાય. બુદ્ધિથી વિચારવું ને ઉદાસીનતામાં બેસી રહેવું એ ખરેખરો સેવક કદાપી કોઈ સંજોગોમાં બેસી શકે નહીં, એને શોભે નહીં. હું નારાયણનો સેવક, નારાયણ મારા છે, પ્રભુ મારા છે. આવી કોઈક અદભુત પ્રીતિથી આવા સંબંધથી આપણે જીવી લેવું. એટલે મેં ગઈકાલે તમને ખાસ કહ્યું હતું કે આ જીવડીએ કહીને ભૂલે ચૂકે, મોહબ્બતે કહીને, સારપે કહીને બોલાયો, સંબંધ તૂટ્યો. નજર ગઈ, સંબંધ તૂટ્યો. પોતાનું આણ્યું, સંબંધ તૂટ્યો. વિચારમાં ગયા, સંબંધ તૂટ્યો. ચિંતામાં ગયા, સંબંધ તૂટ્યો. પ્રશ્નમાં ટોઈ સંબંધ તૂટ્યો. બધાથી પર આપણે છે. તમારે ઉતાવળ કરવાની જરૂર નથી. આ લોકોને વાત કરું છું. આપણે તો એક સેવા કરી લેવી, એમાં સંબંધ આવી ગયો. એક રૂમમાં 7 સંતો રહેતા હોય તો તમને સૂઝ હોવી જોઈએ મારે 7વીની પથારી પાથરી દેવી જોઈએ. સવારના પણ બહાર ગયા તો મારી ફરજ છે કે 7વીની પથારી લઈ લેવી જોઈએ. મારો બેટો પેલો આવીને સૌની લે છે. ધ્યાન રાખજો.